આપનો આભાર। ત્યારે જ ટ્રમ્પ ટેરિફ હોવા છતાં ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતા કેમિકલ્સ ઉપર બહુ અસર નહીં પડે। અમારા સંવાદદાતા કેતન જોશીએ જાણવાનો પ્રયાસ કર્યો કે ટેરિફ લાગવા છતાં આ સેક્ટરને કેમ કોઈ આંચ નહીં આવે। આવો જોઈએ આ ખાસ રિપોર્ટ। દર વર્ષે રંગદ્રવ્યો, કાર્બનિક પદાર્થો અને અન્ય પ્રકારના રસાયણો ભારતથી અમેરિકાના બજારમાં જાય છે। વાણિજ્ય અને વેપાર મંત્રાલયના ડેટા અનુસાર ગયા વર્ષે ભારતે અમેરિકાને $3.9 બિલિયન રસાયણોની નિકાસ કરી હતી। અગાઉ 10% બેઝલાઇન ટેરિફ અને હવે 25% ટેરિફ લાગુ થવા જઈ રહ્યો છે। તેમ છતાં પણ આપણા નિકાસકારોને કોઈ ખાસ સમસ્યા દેખાતી નથી। અમે એવું માનીએ છીએ કે અમેરિકા એક દેશ છે જે 200 દેશોમાંનો એક છે। ભલે પૈસાદાર દેશ હોય પણ એવા ઘણા બધા દેશ છે કે જે લોકો એગ્રીકલ્ચર અને પિગમેન્ટની અંદર ઘણું બધું કન્ઝમ્પશન કરતા હોય। અમે બીજા દેશોમાં અમારી પ્રોડક્ટ ડાયવર્ટ કરીશું અને આજે તોફાન જે આવ્યું છે થોડા વખત માટે એમાંથી અમે પાર નીકળી જઈશું। ગુજરાત પછી મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યો રસાયણોના ઉત્પાદન અને નિકાસમાં આગળ છે। બેઝિક કેમિકલ્સ, કોસ્મેટિક અને ડાઇઝ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કહે છે કે અમેરિકાએ હજુ સુધી ચીન પર ટેરિફ જાહેર કર્યો નથી, જે આપણો સૌથી મોટો હરીફ છે, પરંતુ હજુ પણ અન્ય નિકાસના વિકલ્પો ઉપલબ્ધ છે। અમેરિકાએ જે ટેરિફ ઇન્ડિયા ઉપર લગાડેલો છે 25%નો, તો જે કન્ટ્રીની અંદર ફ્રી ટ્રેડ ઝોન હશે ત્યાંથી એક્સપોર્ટ અમારા મેમ્બર્સ બધા કરશે અને જે ફ્રી ટ્રેડ કન્ટ્રીની અંદર ફ્રી ટ્રેડ ઝોન છે તેનો અમેરિકા સાથેનો ટેરિફ રેટ ઓછો હશે એ કન્ટ્રી દ્વારા અમે એક્સપોર્ટ કરીશું। ભારતની કુલ રાસાયણિક નિકાસમાંથી માત્ર 12% જ અમેરિકામાં થાય છે। આટલી નિકાસ વિવિધ દેશોમાં ઉમેરીને નિકાસને વધારી શકાય છે। કેમિકલ સેક્ટરમાં દરેક દેશ સાથે આપણી સ્પર્ધા સીધી ચાઇના સાથે છે। જો કે ટ્રમ્પ ટેરિફ હોવા છતાં પણ આપણા નિર્યાત ઉપર કોઈ અસર ના પડે એવા રસ્તા ઇન્ડસ્ટ્રીએ શોધી લીધા છે। કેતન જોશી, અમદાવાદ।